ભારતીય જનતા પાર્ટી ને ચૂંટણી પંચની મિલીભગત એક પછી એક દિવસે ખુલ્લી પડી રહી છે। પહેલા રાહુલ ગાંધીજી આખા દેશમાં કેવી રીતે વોટ ચોરી થાય છે એના આખા નેક્સસનો પર્દાફાશ કર્યો। ગુજરાત કોંગ્રેસે પણ પહેલા નવસારી લોકસભા બેઠકમાંથી શરૂઆત કરીને બતાવ્યું કે ગુજરાતમાં કેવી રીતે વોટ ચોરી થાય છે, કેટલી ખોટી મતદાર યાદીઓ છે અને એના આધારે જ્યારે એસઆઈઆરની પ્રક્રિયા ગુજરાતમાં શરૂ થઈ, પહેલા તબક્કામાં જોયું કે 70 લાખ કરતા વધારે ખોટા મતદારો જે મતદાર યાદીમાં હતા એ આ એસઆઈઆરની પ્રક્રિયામાં રદ થયા। પણ જ્યારે ડ્રાફ્ટ યાદી બહાર થઈ, લોકોને અપેક્ષા હતી કે ચૂંટણી પંચ સ્વતંત્ર છે, પારદર્શક રીતે કામ કરશે, પણ ફરી પાછી ભારતીય જનતા પાર્ટીને ચૂંટણી પંચની મિલીભગતથી આખા ગુજરાતમાં જે રીતે સંગઠિત રીતે ભારતીય જનતા પાર્ટીના કમલમના કાર્યાલયોમાં તૈયાર થયેલા ફોર્મ નંબર 7 ભરવામાં આવ્યા, ત્યારે અમે વિરોધ કર્યો, રજૂઆત કરી, પુરાવા આપ્યા, તો ચૂંટણી કમિશનર પ્રેસ કરીને એમ કહે છે કે 12.5 લાખ કરતા વધારે ફોર્મ નંબર 7 આવ્યા છે। અમે ફરી ચૂંટણી પંચ પાસે રજૂઆત કરવા ગયા તો ફરી ચૂંટણી પંચને એના અધિકારીઓ પ્રેસ કરીને એમ કહે છે કે હવે 9.5 લાખ ફોર્મ આવ્યા છે। હમણાં 2 દિવસ પહેલા હવે ચૂંટણી પંચ એમ કહે છે કે 1,80,000 ફોર્મ નંબર 7 આવ્યા છે। એનો સ્પષ્ટ મતલબ છે કે આટલા દિવસો પછી પણ ચૂંટણી પંચ જે ભારતીય જનતા પાર્ટીએ ખોટા ફોર્મ નંબર 7 આપ્યા છે એને છુપાવી રહી છે, આંકડા માહિતી છુપાવી રહી છે, લોકોના મતનો અધિકાર છીનવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। ફરી અમે ચૂંટણી પંચને કહેવા માંગીએ છીએ કે ભાજપના સરકારમાં બેઠેલા લોકોના હાથનું રમકડું ના બનો, પારદર્શક રીતે લોકોને જે વિશ્વાસ છે એ મુજબની મતદાર યાદી બનાવો। એક પણ ખોટો મત રદ થશે તો એના માટે સડકથી લઈને ન્યાયાલય, સુપ્રીમ કોર્ટ સુધી લડવાની કોંગ્રેસ પાર્ટીની તૈયારી છે। એક પણ ગુજરાતના સાચા મતદારનો મત રદ થવા નહીં દઈએ અને સાથે સાથે જે ભાજપના નેતાઓ મળતિયાઓએ ખોટા ફોર્મ નંબર 7 ભર્યા છે એ તમામ લોકો પર કાયદાની જોગવાઈ મુજબ એફઆઈઆર થાય, ફોજદારી કાર્યવાહી થાય, એ ચૂંટણી પંચ સુનિશ્ચિત કરે, અન્યથા એના માટે પણ કોર્ટમાં જઈ એવા તમામ ખોટા 7 નંબરના ફોર્મ ભરવા વાળા લોકો પર કાર્યવાહી કરાવી।